અધિક માસની અમૃતધારા 34મી. ચેપ્ટર 34. કૃષ્ણ એકાદશીની વાર્તા. પવિત્ર પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને કૃષ્ણ એકાદશી પરમા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીનું વ્રત ભાવપૂર્વક કરે તેના પાપો ટળે છે, પુણ્ય વધે છે અને તેને મોક્ષ મળે છે. આ કૃષ્ણ એકાદશમીની કથા ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને સંભળાવી હતી. એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા. બંને ધર્મપ્રેમી હતા, પણ ગરીબાઈ ટળતી ન હતી. કેટલીક વેળા તો તે એક ટંક ખાવામાં પણ સાસા થઈ પડતા. પરંતુ બ્રાહ્મણી ઘરરખું અને દયાળુ હતી, તેથી બંનેના ગુજરાનમાં વાંધો આવતો ન હતો. ક્યારેક આંગણે સંત સાધુ આવે તો બ્રાહ્મણની ઘરમાં જે પડ્યું હોય તે આપતી, અરે પોતે ભૂખી રહીને પણ ઘેર આવેલા અતિથિને સત્કારતી હતી. ભલા બ્રાહ્મણે આ વાતની ખબર નહીં, પણ જ્યારે તેને પડોશીઓ મારફત પોતાની સ્ત્રીની ઉદારતા, સરળતા વગેરે વખાણ સાંભળે ત્યારે તેને થયું કે મને આવી સુશીલ અને સદગુણી પત્ની મળી છે, તો તેને સુખમાં રાખવી જોઈએ અને એ માટે ધન કમાવવું જોઈએ. બ્રાહ્મણ તો એક દિવસ સવારના પોરમાં પોટલું બાંધીને પરગામ જવા તૈયાર થયો. એટલે બ્રાહ્મણીએ કહ્યું, નાથ, અત્યાર સુધી તમે કોઈ ઉધમ ના કર્યો અને હવે કમાવા તૈયાર થયા છો, પણ જ્યાં જશો ત્યાં ભાગ્ય સાથે આવવાનું છે. તમારા ભાગ્યમાં હોય તો અહીં બેઠા પણ ધન મળી રહે. આપને તો સુખની ઘણી આશા હોય, પણ એવી આપની પુણ્યાઈ ક્યાંથી હોય કે આપને સુખ ભોગવીએ? જો આપણે કાંટા વાવ્યા હશે તો ગુલાબ ક્યાંથી મળવાના છે? માટે અહીંયા રહો અને જે કંઈ મળે તેમાં સંતોષ માનો. બ્રાહ્મણીનું કહેવું માની બ્રાહ્મણે પરગામ જવાનું માંડી વાળ્યું અને બંને શાંતિથી દિવસો પસાર કરવા લાગ્યા. એક વેળા કોઈ મહાતપસ્વી મુનિ બ્રાહ્મણના આંગણે આવ્યા અને બ્રાહ્મણ બ્રાહ્મણીએ તેમનો આદર સત્કાર કરી પૂજન કર્યું. તપસ્વી પાસેથી કંઈ જાણવા મળશે એમ સમજી બ્રાહ્મણે પૂછ્યું, હે મહાપુરુષ, અમારી ગરીબાઈ ટળે એવો કોઈ રસ્તો બતાવો. એવું કયું વ્રત અમે કરીએ કે જેના પ્રતાપે અમારી દરિદ્રતા ટળે? તપસ્વીએ ધ્યાન ધરીને કહ્યું, હે વિપ્ર, જગતમાં દાન, તીર્થયાત્રા અને તપનો મહિમા ઘણો છે, પરંતુ એનાથી અધિક મહિમા તો પુરુષોત્તમ માસની કૃષ્ણ એકાદશીનો છે. આ કૃષ્ણ પરમા એકાદશીનું વ્રત કરનાર મોક્ષનો અધિકારી થાય છે. આ દિવસે સવારે સ્નાન કરી પ્રભુ ભક્તિમાં ગાળવાનો અને રાતના જાગરણ કરી પ્રભુનું નામ લેવાનું. આ પ્રમાણે ભાવપૂર્વક વ્રત કરનારને દિવસે દિવસે ચડતી કળા થાય છે. પૂર્વ રાજા હરિશ્ચંદ્ર આ વ્રત કરેલું અને તેના પ્રભાવથી રાજ્ય પ્રાપ્તિ થઈ હતી. વળી કુબેર આ વ્રત કરેલું અને તેના પ્રતાપે તે કુબેર ભંડારીની પદવી મળી હતી. હવે પણ તમારી શ્રેય માટે આ વ્રત કરો, પુરુષોત્તમ ભગવાન તમારું કલ્યાણ કરશે. બ્રાહ્મણે તપસ્વીનો આદેશ માથે ચડાવ્યો અને પુરુષોત્તમ માસ આવતા જ્યારે કૃષ્ણ પક્ષની એકાદશમી આવી ત્યારે કૃષ્ણ એકાદશીનું વ્રત કર્યું અને યથાશક્તિ પુણ્યદાન કર્યું. બંને શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું હતું, તેથી તેમને આશા બંધાઈ હતી કે હવે પુરુષોત્તમ ભગવાનની કૃપા થતાં સુખનો સૂરજ ઉગશે. તેથી તેઓ વારંવાર પુરુષોત્તમ પ્રભુ ભગવાનનું રટન કરવા લાગ્યા. પોતાનું દુઃખ ટળે માટે પ્રાર્થના કરવા લાગ્યા. હવે જે દિવસે પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ થઈ ત્યારે એક રાજવંશી દેખાતો જવાન બ્રાહ્મણને ઘેર આવ્યો અને ઘરમાં સોના મોહરો તથા હીરા મોતી નાખી અદૃશ્ય થઈ ગયો. બ્રાહ્મણી સમજી ગયા કે આ બધો કૃષ્ણ એકાદશીનો વ્રતનો પ્રભાવ છે અને પ્રભુ જાતે જ આવી ભક્તને ભેટ આપી ગયા છે. આથી બંને ખુશ થયા અને ત્યારથી સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યા. 9મ શ્લોક. વાર્તાનામ જપતા તત્ કથામૃતમ સ્વાત્સ બનો મોદંત કાલે દપી સ્મરતા તસ્પદાંબુજમ. જે પુરુષ ભગવત કથારૂપ અમૃતનું પાન કરે છે, ભગવાનના ચરણબિંદુ સેવન કરે છે, જેના દિલમાં સદા હરિકથા વસી રહેલી છે, એવા પુરુષોના દિલમાં મરણ સમયે પણ કોઈ જાતની ભ્રાંતિ ઉત્પત્તિ થતી નથી. શ્રી પુરુષોત્તમ ભગવાન શુદ્ધ વ્રતધારી પર હંમેશા પ્રસન્ન રહે છે. શ્રી પુરુષોત્તમ ભગવાન ભક્તોના સુખ દુઃખ ટાળે છે અને પાપોને બાળે છે. શ્રી પુરુષોત્તમ ભગવાન આવા જિજ્ઞાસુ ભક્તોને પોતાના શરણમાં સમાવી લે છે. અધિક માસની એકાદશી પરમાં અધિક ગણાય. કૃષ્ણ પણ તેમાં ખરી પુણ્યશાળી ગણાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવી રીતે બ્રાહ્મણીને ફળ્યા તેવી રીતે કૃષ્ણ એકાદશીનું વ્રત કરનારને, તમારું વ્રત કરનારને અને આ કથા વાંચનારને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય.